પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। જાલોદ વિધાનસભા ક્ષેત્રમાં આમ આદમી પાર્ટીને મળ્યું વ્યાપક બળ। ગરાડુ ગામના ભૂતપૂર્વ સરપંચ દિનેશભાઈ ડામોર વિધિવત રીતે પક્ષમાં જોડાયા। દાહોદ જિલ્લાના 130 જાલોદ વિધાનસભા મતવિસ્તારમાં આમ આદમી પાર્ટીના સંગઠનાત્મક માળખામાં નોંધપાત્ર વધારો થયો છે। જાલોદ તાલુકા હેઠળ આવતા ગરાડુ ગામના ભૂતપૂર્વ સરપંચ દિનેશભાઈ કાળુભાઈ ડામોર પક્ષની નીતિઓ અને લોકાભિમુખ વિચારધારાથી પ્રભાવિત થઈ સત્તાવાર રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। સ્થાનિક નેતૃત્વની હાજરીમાં યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં તેઓએ પક્ષનું ખેસ ધારણ કરી નવી રાજકીય સફરનો પ્રારંભ કર્યો હતો। આ આવકાર સમારોહમાં જાલોદ વિધાનસભાના પ્રભારી અનિલભાઈ ગરાસિયાના સીધા માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો। તેમની અને પક્ષના અન્ય વરિષ્ઠ પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં દિનેશભાઈ ડામોરને પક્ષનો ખેસ પહેરાવી સંગઠનમાં વિધિવત રીતે આવકાર આપવામાં આવ્યા હતા। પંચાયત સ્તરના બહોળો વહીવટી અનુભવ ધરાવતા અને સ્થાનિક ગ્રામજનોમાં લોકપ્રિયતા ધરાવતા આગેવાનોના પક્ષ પ્રવેશથી આ પંથકમાં પક્ષના જનાધારને વ્યાપક બળ મળશે તેવું રાજકીય વર્તુળોમાં મનાઈ રહ્યું છે। પક્ષમાં પ્રવેશ મેળવ્યા બાદ દિનેશભાઈ ડામોરે નેતૃત્વનો આભાર માની સ્થાનિક લોકોના પ્રશ્નોને વધુ અસરકારક રીતે વાચા આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી। પ્રભારી અનિલભાઈ ગરાસિયાએ નવનિયુક્ત સભ્યોને જનસેવા કાજે ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી। આગામી રાજકીય ઘટનાક્રમોને ધ્યાનમાં રાખી ગ્રામીણ વિસ્તારોમાંથી સ્થાનિક નેતાઓનું પક્ષ તરફ આકર્ષાવું એ સંગઠનના વિતરણ માટે એક સકારાત્મક અને પ્રોત્સાહક સંકેત માનવામાં આવી રહ્યો છે।